સુરત પોલીસે ગુજસી ટોકના આરોપી અને ગુજરાતમાં 27 ગુનાઓ નોંધાયેલ માથાભારે કુખ્યાત ₹15 લાખની ખંડરી માંગનાર ચિરાગ મેરને ભાવનગરથી ઝડપી। સુરતના વિવિધ વિસ્તારોમાં જેનો ખોફ હતો અને જેના પર ખંડરી, મારામારી તેમજ ખૂની હુમલા જેવા ગંભીર 27થી વધુ ગુનાઓ નોંધાયેલા છે તેવો કુખ્યાત આરોપી ચિરાગ મેર આખરે પોલીસ સંકંજામાં આવ્યો। આરોપી ચિરાગ મેર સુરત પોલીસને થાપ આપીને ભાવનગર જિલ્લામાં છુપાયો હતો। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી કે તે ધરપકડથી બચવા માટે ભારત છોડી વિદેશ ભાગી જવાના પૂરજોશમાં તૈયારી કરી રહ્યો હતો। ભૂતકાળમાં ગુજસી ટોક જેવા કડક કાયદા હેઠળ જેલની હવા ખાઈ આવેલ આ શખ્સે જામીન પર છૂટ્યા બાદ ફરીથી ગુનાખોરીનો માર્ગ અપનાવ્યો હતો, પરંતુ સુરત ઝોન 7 એલસીબી ટીમે તેની યોજના પર પાણી ફેરવી દીધું। ડીસીપી ઝોન 7 હેઠળ એલસીબીની ટીમ, પાલ પોલીસ અને ઈચ્છાપુર પોલીસની એક સંયુક્ત ટીમ બનાવવામાં આવી। આરોપી ચિરાગ મેર ભાવનગર જિલ્લાના ખીજડીયા ગામની આજુબાજુ હોવાની ચોક્કસ બાતમી મળતા પોલીસની ટીમે 2 દિવસ સુધી ભાવનગરમાં ધામા નાખ્યા। આરોપી સતત પોતાના લોકેશન બદલતો હોવાથી તેને ટ્રેસ કરવો મુશ્કેલ હતો, પરંતુ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તેને ભાવનગરના પડવારા ગામ તરફ જતા રોડ પરથી કોર્ડન કરીને પકડી પાડવામાં આવ્યો। એસીપીના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષ 2 જાન્યુઆરીએ ફરિયાદી વૈભવ અજીતકુમાર દેસાઈ સાથે એક ગંભીર ઘટના બની। ચિરાગ મેર અને તેના સાથીદારો જોય સાટિયા અને વિકી કુડલાએ ફરિયાદીને તેમના મોર્ફ કરેલા, એડિટ કરેલા ફોટા અન્ય સ્ત્રીઓ સાથે બતાવી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી। આ ટોળકીએ ફરિયાદી પાસેથી ₹15 લાખની ખંડરી માંગી હતી અને તે સમયે જ બળજબરીપૂર્વક ₹3 લાખ પડાવી લીધા। આ મામલે પાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસ એક્શનમાં આવી। આરોપી ચિરાગ મેર કોઈ સામાન્ય ગુનેગાર નથી। તેની વિરુદ્ધ ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં ગુજસી ટોક હેઠળ કાર્યવાહી થયેલી છે। 1 વર્ષ જેલ રહી ચૂક્યો છે। હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ તે ફરીથી ગુનાહિત પ્રવૃત્તિમાં સક્રિય થયો। પાલ, અડાજણ, ડિંડોલી અને વરાછા સહિતના અનેક પોલીસ સ્ટેશનોમાં તેની વિરુદ્ધ હત્યાની કોશિશ અને ખંડરી જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। વધુમાં એસીપીએ કહ્યું કે પોલીસ કમિશનર સર, સુરત શહેરની સૂચના અનુસાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થતા જે નાગરિકોની સાથે કોઈ પણ પ્રકારનો ક્રાઇમ બને તો એફઆઈઆર રજીસ્ટર કરી આગળની કાર્યવાહી કરવા જે સૂચના આપવામાં આવેલ તે અંતર્ગત અધિક પોલીસ કમિશનર સર, સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર સર, ઝોન 7 ની સૂચના અનુસાર પાલ પોલીસ સ્ટેશનની અંદર જે ફરિયાદી વૈભવ અજીતકુમાર દેસાઈના સાથે ચાલુ વર્ષે 2 જાન્યુઆરીની રોજ એક ઘટના બનેલ હતી, જેમાં ચિરાગ ભરવાડ ઉર્ફ ચિરાગ મેર અને તેના સાથીદારો જોય સાટિયા, વિકી કુડાળા વગેરે મળીને જે ફરિયાદી છે એમને પોતાના મોબાઈલમાં એમના મોર ફોટા અન્ય સ્ત્રીઓ સાથેના બતાડી અને ધાક ધમકી આપી, સમાજમાં તેમની ઇજ્જત નહીં રહે એવી ધમકી આપી વિવિધ પ્રકારે એમને પાસેથી ₹15 લાખની માંગણી કરેલ અને એ જ સમયે તેમની પાસેથી જે વ્હીકલ હતું એમાંથી ₹3 લાખ જેટલી કેશ રકમ પડાવી લીધેલ હતી। આ અંગે માર્ચ મહિનામાં ફરિયાદીએ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને પોતાની ફરિયાદ આપતા ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(6), 115(2), 352, 351(3) અને 61(2)(3)(5) મુજબનો ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। ત્યારબાદ આ કામના જે આરોપીઓ છે તેમની શોધખોળ ચાલુ કરવામાં આવેલ હતી। ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ડીસીપી ઝોન 7 સાહેબની એલસીબીની ટીમ તથા અલગ અલગ પોલીસ સ્ટેશનોની સાથે બનાવેલી ઝોન 7ની સંયુક્ત ટીમ 2 પીએસઆઈ અને અન્ય એલસીબી સ્ટાફ મળીને આ સંયુક્ત ટીમે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ જે રીટો ગુનેગાર આરોપી છે ચિરાગ ભરવાડ તેને શોધી કાઢેલ છે। ગતરોજ ભાવનગરમાંથી તેને શોધીને અત્રે લાવતા તેની ધરપકડ કરી રિમાન્ડ મેળવવામાં આવેલ છે। આરોપીની વિગત જોઈએ તો આ આરોપી અગાઉ ગુજસી ટોકમાં તેની વિરુદ્ધ ગુજસી ટોક દાખલ થઈ ચૂકેલ છે। કુલ 25થી વધારે ગુના સુરત શહેરની અંદર આ આરોપીની વિરુદ્ધ દાખલ થયેલા છે અને હાલ તેના 1 દિવસના રિમાન્ડ મેળવીને પાલ પોલીસ સ્ટેશન દ્વારા ગુનાની તપાસ કરવામાં આવી રહી છે। ઘણા બધા પોલીસ સ્ટેશનની અંદર એના ગુના દાખલ છે અને સદર આરોપી ગુજસી ટોકમાં જે ઉત્તરાણ પોલીસ સ્ટેશનની અંદર 37/2024 નંબરનો જે ગુનો હતો એની અંદર 1 વર્ષ જે ગુજસી ટોક દાખલ છે તેમાં જેલમાં રહીને આવેલ છે। ત્યારબાદ હાઈકોર્ટમાંથી જામીન મેળવ્યા પછી થોડો સમય શાંત રહ્યા પછી ફરીથી પોતાની પ્રવૃત્તિ ચાલુ કરેલ, જેથી પાલ, અડાજણ, વરાછા પોલીસ સ્ટેશનની અંદર એની વિરુદ્ધ ગુના દાખલ થયેલ છે અને અગાઉના જે ગુનાઓ છે એમાં પણ જોઈએ તો 20થી વધુ ગુના તો તે સમયે પણ હતા જે ગુજસી ટોકના કામે ધ્યાને લેવામાં આવેલા હતા।
ભાવનગરથી ક્યાં જતો હતો? ભાવનગરથી દેશ છોડવાની તૈયારી હતી એવું આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જણાઈ આવેલ છે.